जनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करम्। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। श्रीरामदूतं शरणं प्रपद्ये। ओम श्री परमात्मने नमः। प्रणव पवन कुमार खलबन पावक ज्ञान घन वसई राम बलिवादत प्रभु बाढ़ शोकन बरनि न जाई। ओ भय भय महजीवी सात प्रदक्षिण मंगल भवन अमंगल हारी प्रभु सुदशरथ सिर बिहारी। अंगद कह जाने पारा जिय सबसे कछुर की बारा। जामवंत कह तुम सब लायक अजय किसी सबई करनायक। गौरे जुगत सुन हनुमाना आज पसारी रहे बलवाना। पवन तन बल पवन समाना बुध विवेक विज्ञान निधाना। पवन सकाश कठिन जग माही राम काज लग तब अवतारा। सुनकर भय कनक भरन तन तेज बिराजा। मानहु अपर किरण कर राजा। सिंहनाद करिवार हिवारा जल निधिकारा। सहित सहाय रावण जासो सकल मंगल में गिरती।
ઘણી બધી વસ્તુનો મહિમા સમજાવ્યો છે, પણ એમાં સૌથી વધારે મહિમા જો કોઈ સમજાવ્યો હોય ને તો ભગવાનના નામનો સમજાવ્યો છે. હનુમાનજી મહારાજ કહેવાય કે જીવનમાં સૌથી મહત્વની વસ્તુ કઈ છે? હનુમાનજી મહારાજની ઘણી બધી લીલાની ચર્ચાઓ થતી હોય છે, પણ સુંદરકાંડના પાઠમાં ખાસ હનુમાનજી મહારાજની આ સુંદર મજાની લીલા ઘેર ઘેર ગાવામાં શું કામ આવે છે? કારણ કે હનુમાનજી મહારાજ આજે ભક્તિ તરફ ગતિ કરે છે, અને એટલા માટે હનુમાનજી મહારાજનો પણ મહિમા વધી જાય છે, અને આપણા બધાનો પણ મહિમા ત્યારે વધે કે જ્યારે મારી અને તમારી ગતિ ભક્તિ તરફ થાય. આસક્તિ તરફ તો હું અને તમે જીવી જ રહ્યા છીએ આ સંસારમાં મારી અને તમારા મન જ્યારે સ્થિર થાય એને આસક્તિ કહેવાય છે, અને એ જ મન જ્યારે પરમાત્મામાં સ્થિર થાય ત્યારે એને ભક્તિ કહેવાય છે. તો કહેવાય કે નસીબદાર એ વ્યક્તિ છે કે જેની ગતિ પરમાત્મા તરફ થાય છે. અહીંયા હનુમાનજી મહારાજ સીતામાના શોધ કરવા માટે નીકળ્યા છે, ભક્તિની શોધમાં હનુમાનજી મહારાજ નીકળ્યા છે. ઘણા બધા વિઘ્નોને પાર કરતા કરતા હનુમાનજી મહારાજ સીતાજી સુધી પહોંચે છે. સાંભળો છો ને બધા? હા, એ નથી બોલતા. હનુમાનજી મહારાજ સીતાજી પાસે પહોંચ્યા, સ્થિતિ શું થઈ ખબર છે? કે હનુમાનજી મહારાજ જે ઝાડ નીચે સીતાજી બેઠા હતા ને, આ સુંદરકાંડની કથા છે, ઉપર હનુમાનજી જઈને ઝાડ ઉપર બેઠા અને નીચે જોયું, વિચાર કરે છે કે સીતાજી ક્યાં છે, સીતાજી ક્યાં છે? કારણ કે સીતાજીને શોધવા માટે આખા લંકામાં ફર્યા હતા. મંદિર મંદિર પ્રતિ કરી શોધા, દેખે જહત અગણિત જોધા. ઘણા બધી જગ્યાએ ફર્યા આખી લંકામાં, કોઈ જગ્યા પર સીતાજી ન મળ્યા, અને અંતે અશોક વાટિકામાં આવ્યા તો કોઈ દુબળું દેહધારી એક સ્ત્રી બેઠી છે. આ કોણ છે ખબર નથી, પણ થયું કે આ કોઈ બીજું ન હોય, આ મારી માં જ હશે. અને એટલામાં તો ત્યાં આગળ એમ કહેવાય કે રાવણ આવે છે, અને રાવણ આવીને સીતાજીને કહે છે કે હે સુમુખી, હે સુંદરી, મારી સામે જરા જો તો ખરી. હું તને લઈને આવ્યો છું, પણ તું મારી સામે જોતી પણ નથી. રાવણ પોતાની સાથે બધી રાણીઓને લઈને ગયો હતો, મંદોદરી સાથે હતી. સીતાજીને કહે છે કે હે સીતા, તું એકવાર મારી સામે જોવે ને તો બધી રાણીને તારી દાસી બનાવી દઉં, તું મારી સામે જો. અરે રામ નામ કી લોગ હૈ, લોગ સકે તો રામ નામ કી લોગ હૈ, લોગ સકે તો રામ નામ કી લોગ હૈ, લોગ સકે તો રામ नाम के लोग हैं, एक दिन तो बचताएगा, एक दिन तो बचताएगा, जब प्राण जाएगा तो ભગવાનના નામ ઉપર વિશ્વાસ નહીં હોય, પણ આપણા બધા કરતા રાવણને ભગવાનના નામ ઉપર બહુ વિશ્વાસ હતો. કહે છે કે મંદોદરીએ રાવણને આવીને કીધું કે હે રાવણ, તમને ખબર છે ભગવાનના નામમાં કેટલી બધી તાકાત છે? એટલે કે ના. અરે તમને શું ખબર, પથ્થર ઉપર રામ લખે છે, અને રામ લખીને એમ કહેવાય કે પથ્થર દરિયામાં મૂકે છે તો પથ્થર પણ તરવા લાગે છે. રામ નામમાં આટલી બધી શક્તિ છે, હજી સમય છે, રામના શરણમાં જતા રહો, સીતાજીને પાછા આપી દો. પણ રાવણ ક્યાં કોઈનું માને એવું હતું? રાવણે કીધું કે રામ નામમાં શક્તિ છે એવું નહીં, રાવણના નામમાં એવી શક્તિ છે. રામના હાથે જ પથ્થર તરે એવું નહીં, રાવણના હાથે પથ્થર તરે. એ ના હોય કે હા કાલે જાહેરાત કરી દો 10 વાગે હું પણ દરિયામાં પથ્થર નાખીશ અને પથ્થર તરશે, જોવા માટે આવજો. કહેવાય કે તો લંકાના માણસોને ખબર પડી કે રાવણના હાથે પથ્થર તરવાના છે, ભીડ થવા લાગી. અને આવું બધું જોવાનું તો પાછું બધાને બહુ ગમે ને, એટલા બધા લોકો આવ્યા. 8 વાગ્યાથી ભીડ જામી ગઈ, 9 વાગ્યા 10 વાગ્યા રાવણ આવ્યો. અને મંદોદરીએ કીધું કે કરો, તમે કહેતા હતા ને તમારા હાથમાં શક્તિ છે. એટલે કે હા. રાવણે એક પથ્થર ઉપાડ્યો અને એમ કહેવાય કે પોતાને નજીક લાવ્યો, અને એમ કહેવાય કે પથ્થર પાણીમાં નાખ્યો. પણ જેવો પથ્થર પાણીમાં નાખ્યો ને, ડૂબ્યો નહીં, પથ્થર તરવા લાગ્યો. તો જેટલા બધા જોવા વાળા હતા બધા જોરથી જય જયકાર કરવા લાગ્યો કે લંકાથી બધી રાવણનો જય હો, લંકા બધી રાવણનો જય હોય. એના હાથે પણ પથ્થર તરવા લાગ્યો. તો મંદોદરીએ ધીરે ધીરે રાવણને એક બાજુ લઈ જઈને કીધું કે પતિદેવ, તમારા હાથે પથ્થર તર્યો કેવી રીતે? તમારા કામ કેવા છે મને ખબર છે. આ તમારા હાથે પથ્થર ન તરે પણ કેવી રીતે તર્યો? ત્યારે મંદોદરીને રાવણે કીધું કે તું કઈને કહેતી નહીં, પથ્થર એટલા માટે તર્યો છે કારણ કે મેં પથ્થરને કીધું કે હે પથ્થર, તું ના તરે ને તો તને રામના સોગન છે. એ રામના સોગનના લીધે એમ કહેવાય કે પથ્થર તર્યો છે. તો જો આટલો વિશ્વાસ અને એક રામનું નામ લેવાથી જો પથ્થર તરી જતા હોય તો હું અને તમે તો ચૈતન્ય છીએ, ચેતન આત્માઓ છીએ. આપણે બધા કેમ ના તરીએ? 2 મિનિટ માટે ફરીથી પ્રેમથી અને ભાવથી તાળી પાડીને રામ નામ બોલજો રે, તાળી પાડીને
રામ નામ બોલતો રે તમે અંતરનો તમે ભીતરનો તમે દસરાના બરદાન બોલતો રે પાડી પાડીને રામ નામ બોલતો રે તાળી મારા રામને વાલો રામચંદ્ર ભગવાન જય હો હનુમાનજી મહારાજ તો એવા સુંદર મજાના રામ નામ નહીં આ સુંદર મજાનો સુંદરકાંડનો પાઠ છે. આવો બધા ફરીથી પ્રેમધન્ય ભાવથી સુંદર મજાના સુંદરકાંડના સાગરમાં આપણે બધા ફરીથી ડૂબકી મારીએ. પાના નંબર 38 ઉપર છંદ લખીશું, ત્યાંથી આપણે બધા ફરીથી આગળ વધીએ બધા પ્રેમધન્ય ભાવથી. सहज सूर कपि भानु सब गुर सिर पर प्रभु राम रावण काल कोटि कहो सीति सखई संग्राम मंगल भवन मंगल हारी द्रव सुदशरथ अजीर बिहारी राम तेज बल बुद्धि विभुधारी सहस सहस सत सगरी लगाई सत सिर एक सौ सत सागर अवग्रात मोटे नयनागर दास वचन सुन सागर पाही मानत पत्थर पावन मारी सुनत वचन ધારણા ધ્યાન સમાધિ ઘણા બધા રસ્તા છે, પણ આ બધા કરતા એક અલગ રસ્તો છે ને એ રસ્તો ભક્તિનો છે, એ પ્રેમનો રસ્તો છે. અને કહેવાય છે કે સૌથી મજબૂતમાં મજબૂત નાતો જો કોઈ ભગવાન સાથે બાંધવા જેવો હોય ને તો એ પ્રેમનો નાતો છે. જેને જેને પ્રેમથી ભગવાનને પુકાર કર્યો છે એના કોઈ પણ કાર્ય હોય ભગવાને પૂરા કર્યા છે. કહેવાય કે અર્જુનના વશ થઈ ગયા ભગવાન એટલા બધા. કહેવાય છે કે મહાભારતના યુદ્ધની અંદર ભગવાન અર્જુનનો રથ ચલાવે છે. રથ ચલાવો એટલે આજની ભાષામાં કહીએ તો ગાડી ચલાવે છે. એટલે ગાડી ચલાવનારને શું કહેવાય? ડ્રાઈવર કહેવાય. ભગવાન અર્જુનના ડ્રાઈવર બન્યા. શું કામ? અર્જુન એવો કઈ પગાર આપતો હતો? એવા કઈ પૈસા આપતા અર્જુને નહીં, પણ અર્જુને ભગવાન ઉપર એટલો બધો ભરોસો હતો એટલા માટે ભગવાને એના રથનો દોરી પોતાના હાથમાં લઈ લીધી. કહેવાય કે જયારે નક્કી થયું કે યુદ્ધ થવાનું છે એટલે દુર્યોધન પણ ભગવાન પાસે આવે છે અને અર્જુન પણ ભગવાન પાસે આવે છે. ભગવાને કીધું કે સવારે આવજો એટલે બંનેમાંથી હું તમને ભાગ પાડી દઈશ. કહેવાય કે દુર્યોધન પહેલા આવી જાય છે, પણ દુર્યોધન માથા જોડે બેઠો. સાંભળો છો ને બધા? હા, એ નથી બોલતા. દુર્યોધન માથા જોડે બેઠો ને અર્જુન પણ આવી ગયો. અર્જુન ચરણ જોડે બેસે છે. હવે ભગવાનની જેવી આંખો ખોલી તો સીધું સામે દેખાયો તો અર્જુન દેખાયો. કીધું કે આવ અર્જુન. હવે દુર્યોધન કીધું કે હું એ બેઠો છું આ બાજુ. હા તો કે તું એ પણ આવો. આ બેઠા હતા ને ત્યારથી ભગવાનને ખબર પડી ગઈ કે આમાં માથે પડે એવો કેવું કોણ છે અને સેવા કરે એવો કોણ છે. પેલો માથે બેઠો તો ખબર હતી કે આ માથે જ પડવાનો છે અને આ સેવા કરે એવો છે. ભગવાને કીધું કે એક બાજુ મારી સેના છે ને બીજી બાજુ હું છું, તમારે જે માગવું હોય માગો. અર્જુન મેં તને પહેલા જોયો તો માટે તું માગ. દુર્યોધન કે એને ભલે તમે જોયો હોય પણ આવ્યો તો હું પહેલા. હા તો કે તું માગ, તારે શું જોઈએ છે?
તો દુર્યોધન વિચાર કરે છે કે ભગવાનનું શું કામ છે, એની સેના કામ આવશે. યુદ્ધમાં તો લડવાનું હોય ને, અને લડવામાં સેના જોઈએ. આ ભગવાનને લઈશ તો ભગવાન તો ત્યાંય કથા કરશે. અને કીધું કે મારે તમારી સેના જોઈએ છે. પછી અર્જુને કીધું કે હવે તારી પાસે બીજો કોઈ રસ્તો નથી, તારે મને જ માગવો પડશે. ત્યારે અર્જુને કીધું કે ભગવાન તમે મને પહેલા પણ કીધું હોત તો હું તમને જ માગત, મારે તમારી જરૂર છે. અર્જુન જ્યાં ભગવાનને પસંદ કરે છે ને ત્યાં જ યુદ્ધ જીતી જાય છે. અને આપણા સામે પણ આ વસ્તુ હંમેશા જીવનમાં આવે છે. એક બાજુ જગત છે ને બીજી બાજુ ભગવાન છે. કોને માગવાના છે, કોના શરણમાં જવાનું છે, કોના માટે જીવવાનું છે? તો આખી દુનિયા માટે જીવે છે. પણ ઘણા ભગવાનના ભક્તો એવા છે કે જે દુનિયા માટે નહીં પણ દુનિયા જે બનાવનાર ભગવાન છે ને એના માટે જીવે છે, અને એ અંતે જીવનમાં જીતી જાય છે. અને જેના માથા ઉપર ભગવાન હોય પછી એને કઈ કષ્ટ ન આવે. 5 દિવસ યુદ્ધ થયા, મહાભારતના યુદ્ધમાં 5 દિવસ થયા. પાંડવોની સેનામાં કોઈ મરતું નથી, બધા કૌરવોમાં મરે છે. દુર્યોધન ખીજાયો અને ભીષ્મ દાદા પાસે જઈને કીધું કે હે ભીષ્મ દાદા, તમારા જેવા આપણી સેનામાં હોય ને આપણી સેનામાં બધા મરે, સામે કેમ કોઈ મરતું નથી? તમે કઈ કપટ કરતા હોય એવું લાગે છે. અને ભીષ્મ દાદાને એવું કહેવું કે તમે કપટ કરો છો એટલે બહુ મોટું અપમાન કહેવાય. ભીષ્મ દાદા ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે દુર્યોધન તો શું બોલે છે, પણ જા, તને જો મારા ઉપર વિશ્વાસ ન હોય તો કાલે યુદ્ધના મેદાનમાં હું નહીં હોઉં અથવા પાંડવો નહીં હોય. અને ભીષ્મ દાદા તો મરે નહીં, કારણ કે એને તો ઈચ્છા મૃત્યુનું વરદાન છે. તો મોત કોના માથે ભમે છે? પાંડવોના માથે મોત ભમે છે. આખા જાહેરાત થઈ ગઈ બધે કે કાલે ભીષ્મ દાદા પાંડવોને મારશે. રાતના 12 વાગ્યા, 12:30 વાગ્યા, 1 વાગ્યા, ભગવાનને ઊંઘ નથી આવતી. ભગવાન ઝબકીને જાગ્યા કે મારા પાંડવોનું શું થશે, મારા પાંડવોનું શું થશે, ને બહાર નીકળ્યા છે. પેલા કૌરવોની સેનામાં જોવા ગયા કે આ બધા શું કરે છે. તો ત્યાં તો બધી એમ કહેવાય કે ભેગા થઈને વ્યૂહ રચના થતી હતી કે કંસ આજે એમ કહેવાય કે કર્ણ તમારી આ બાજુથી આવવાનું છે, દુર્યોધન તમારી આ બાજુથી આવવાનું છે. શકુની મામા બધા તૈયાર થઈને બેઠા હતા. કીધું કે આ બાદ તો બરોબર યુદ્ધની તૈયારી ચાલે છે, લાવો જરા જોઈએ પાંડવોની સેનામાં બધા શું કરે છે. અને જ્યાં ભગવાન પાંડવોના કક્ષમાં ગયા તો ભગવાનને એમ કે બધા નાસી ગયા છે. પણ જેમાં અર્જુનના કક્ષમાં પ્રવેશ કર્યો તો જોયું તો અર્જુન ગોદડું ઉઠીને સૂતા હતા. ભગવાનને એટલો બધો ગુસ્સો આવ્યો કે એના માથા ઉપર મોત ભમે છે અને ઊંઘ કેમ આવે છે. ગોદડું એમ કહેવાય કે ફેંકી દીધું ને કીધું કે અર્જુન ઉઠ, તને કઈ ભાન પડે છે કે નહીં? અર્જુન આંખા ચોળતા એમ કહેવાય કે ઉભા થાય છે.